સ્ત્રીમાં આત્મા છે, આત્મામાં સ્ત્રી નથી. પુરુષમાં આત્મા છે, આત્મામાં પુરુષ નથી. બે જ આ જાત ઉત્પન્ન કરી છે જે વ્યાપક પરમાત્મા છે એણે, અને એ શરીરના ઘાટ સુધી બે જાત. અને જો એથી ધર્મના સ્ટેજ ઉપર જવું હોય તો અવધૂત એસો જ્ઞાન વિચારી વા કોણ પુરુષ કોણ નારી. પુરુષ એ કેના આધારે જીવે છે? આ પ્રાણવાયુના આધારે. સ્ત્રી કેના આધારે જીવે છે? આ પ્રાણવાયુના આધારે. જેને આધારે સ્ત્રી પુરુષ બે જીવે છે, આ પ્રાણવાયુ સ્ત્રી નથી, આ પ્રાણવાયુ પુરુષ નથી, આ પ્રાણવાયુ હિન્દુ નથી, આ પ્રાણવાયુ મુસલમાન નથી, આ પ્રાણવાયુ પારસી નથી, આ પ્રાણવાયુ ક્રિશ્ચન નથી. એક સોહમ ફાટી આ નવખંડ ભિયાન રસ્તા દિયા તે ભૂલાય. વ્યક્તિ પૂજામાં લોકોને વળગાડી વ્યાપકનું ભાન ભૂલાયું છે. વ્યક્તિના કાયદા બધાને લાગુ ન પડે, વ્યાપકનો કાયદો દરેકને સખ મારીને માન્ય રાખવો પડે, થોડે નહીં. વ્યક્તિના કાયદા કોઈને ડુંગળી ન ખવાય, લહણ ન ખવાય, બીજાના ઘરનું પાણી ન પીવાય ને, ડાબો હાથ અનાજને ન અડાડાય. જો દીકરો એ ધર્મમાં ન હોય તો બાપની ઠાસડીને ઉપાડી ન હોગે. આ વ્યક્તિના કાયદા. વ્યાપકનો કાયદો કોઈને ન છોડે. ક્યાં છે વ્યાપકના કાયદા? મારે એકી કરવા જવું હોય તો કોઈ શિષ્યને ન કહી શકું કે હમણાં હું નવીરો નથી, મારા બદલે તું જી આવ્યું. મારી જાતે જ જવું પડે. જાજરું જવું હોય તો હું કોઈને ન કહી શકું, મારે જ જવું પડે. મારે ઉજાગરો હોય તો કોઈ શિષ્યને ન કહી શકું કે મારે બદલે તું ઘડી ખુઈ જા, મને ઉજાગરો છે, મારે જ હોવું પડે. આ કુદરતના કાયદા, વ્યાપકના કાયદા. વ્યાપકના કાયદા જેવી રીતે હિન્દુ બગાહું ખાય એવી જ રીતે મુસલમાનને બગાહું આવે, એવી જ રીતે પારસીને આવે, એવી જ રીતે ક્રિશ્ચનને આવે. જેવી રીતે હિન્દુને શીખ આવે એવી રીતે મુસલમાનને આવે, એવી જ રીતે પારસીને, એવી જ રીતે ક્રિશ્ચનને. એમાં કોઈ ફેર ન પડે. અત્યારે હવે ઉનાળો બેઠો છે. જેમ હિન્દુને ગરમી થાય ને એમ મુસલમાનને ગરમી થાય, પારસીને ગરમી થાય, ક્રિશ્ચનને ગરમી થાય. અને જ્યારે ટાઈટ આવશે હિન્દુને ટાઈટ લાગે, મુસલમાનને લાગે, પારસીને લાગે, ક્રિશ્ચનને લાગે. આ વ્યાપકના કાયદા. જેવી રીતે હિન્દુને ગઢપણ આવે એવી રીતે મુસલમાનને આવે, એવી રીતે પારસીને આવે, એવી રીતે ક્રિશ્ચનને આવે. આ કુદરતના વ્યાપકના કાયદા. અને વ્યાપક પરમાત્મા જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ, જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન પારસી લે. જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં દુનિયાનો ભગવાન, દુનિયાનો બનાવેલો કોઈ ભગવાન નથી. જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં હિન્દુ નથી, મુસલમાન નથી, પારસી નથી, ક્રિશ્ચન નથી. એ જગ્યા એવી છે ત્યાં એક જ પાણી, એક જ પથરા, એક જ नावन का आरा, एक मूर्त में ऐसी देखी जना राम कृष्ण पुजारा. ज्या कोई जात नहीं. हिंदू आंखें राम की, मुसलमान खुदाए, अवधूत आंखें अलग की. ज्या नहीं राम नहीं खुदाए. हिंदू चाहे देवड़ा, मुसलमान मस्जिद, अवधूत चाहे निर्वाण को. ज्या नहीं मंदिर के नहीं मस्जिद. हद में गुरु का, गुरु शिष्य ये हद, हद એટલે શરીર. हद में गुरु का नाम है, दो हद में वो नहीं. हद એટલે શરીર, બેહદ એટલે આપણી અંદર જે આ બોલે ઈ બોલે ઈ. ત્યાં કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી. हद में गुरु का नाम है, दो हद में वो नहीं. दो हद जाकर देख ले, वहां नहीं साईं के गुसाई, वहां नहीं साईं के गुसाई. अक्षर बाहिर है लीला, वहां नहीं रंग सफेद, नहीं काला काला अरु पीला. कहे दीनदयाल हद में कुछ कह दे, दो हद कही न जाए वहां से चुप रहने दे. कहे रवि राम मैं क्या बताऊं,
वस्तु से वर्ण जीवाए 52 अक्षर थी 12 से आ व्यापक रविराम के हूं बताऊं गुरुगम में क्या कहूं हूँ गुरुगम नु हूँ वर्णन करूं हूँ कहूं जो कहूं एटलू वाणी में आवे छे हूँ निर्वाणी निर्वाणी सदगुरु निर्वाणी ज्या मुक्ति भरे से पानी हूँ निर्वाणी ने वाणी में कई रीते लाऊं गुरुगम में क्या कहूं कहूं तो वाणी में आवे लिख कर क्या बताऊं ये अलग से हूँ लखीन केम बताऊं गुरुगम में क्या कहूं लिख कर क्या बताऊं गुरुगम वहां से अधिक है लखवाथी बोलवाथी गुरुगम आगळ से अधिक से गुरुगम में क्या कहूं लिख कर मैं क्या बताऊं गुरुगम वहां से अधिक है निस्दिन लागू पाऊं निस्दिन लागू पाऊं चाह उनकी है मेरे चित्त में जहाँ हले न जीबान लेस गुण गांव में कितने कहे दिन दयाल सब अक्षर से है पारा 2 अक्षर के बीच में भेद छुपाया है सारा शेष अक्षर धून लागी 52 अक्षर बाद करीने वाहे जे वधे ने ई शेष अक्षर धून लागी बधाई ने एमांथी शेष मांथी धून लागी शेष एटले कोई नाग नहीं બધું બાદ કરતા શેષ બચે છે એને માથે પૃથ્વી છે આ પૃથ્વીને હેઠે કોઈ ફીંડલું વળી નાગ ફેણી માથે આ પૃથ્વીને લઈને બેઠો નથી શેષ અક્ષર ધૂન લાગી વચન રણુકાર આ જંત્રી ભવાની દાસની એને છે નામનો આધાર નામ એટલે કોઈ વ્યક્તિનું નહીં જે નામ વ્યાપક છે જેને કબીર સતનામ કહે છે જે નામ અક્ષરમાં આવતું નથી જે નામ શબ્દમાં આવતું નથી એને કબીર સતનામ કહે છે અને આ વ્યાપક પરમાત્મા યાદ રાખજો કોઈ પણ બેનને ફુવાવડ આવે કોઈ બેનને ડિલિવરી આવે તો આપણે એટલું જ પૂછી શકીશું કે બેનને શું આવ્યું બસ એથી આગળ નહીં પૂછાય બેનને શું આવ્યું તો સામોથી એટલો જ જવાબ આવશે કાં કહે દીકરો કાં કે દીકરી હજી કોઈએ કીધું નથી કે બેનને હિન્દુ આવ્યો બેનને મુસલમાન આવ્યો બેનને પારસી આવ્યો બેનને ક્રિશ્ચિયન આવ્યો બેનને નાગર બામણીઓ વાણીઓ લુવાણો કોળી કરંબી ગઈ હુતાર ઢેઢ ભંગ્યો એ તો આ આવીને ઠોકી બેહાડવામાં આવ્યું છે જો ધર્મ સમજવો હોય તો જાતિપણું છોડી બની જાવ જાતિ મેલી દેજો વર્ણોના વિકાર નાત જાત નથી પ્રભુના દેશમાં અને કબીર કહે છે જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય ભક્તિ કરે કોઈ સુરવીર જાત વરણ કુળ ને ખોય અપવાસ રેવા હેલા છે લુગડા રંગવા હેલા છે માળાઓ પહેરવી હેલી છે મોવાળા વધારવા હેલા છે અને કેદી કંટાળા હોય તો જગત છોડીને જંગલમાં ભાગી જવું એ હેલું છે પણ આ ભીતરના જે જગતના નાખેલા આવરણો ઈ છોડવા એ બહુ અઘરા છે અને એ સંત મળે તો જ છૂટે અને સંતને જે સમજી શકે એના જે આવરણો નીકળે ઈ જુગના જીવનને હાલું જોતીને કંઈક ફેરવી મેલા પાના પુસ્તકને પોથી આ અકલ સાહેબ કહે છે ब्रह्मानंद कैसे किताबे धर्म संसार की हजारों बाँच कर देखी मिटा नहीं संशय मन का अकल जंजाल में घेरी धर्म ने नामे कोई ध्यान्यू आटड़ियों मांडियों से कोई समरणनी आटड़ियों मांडियों से कोई कर्मकांडनी आटड़ियों मांडियों से પોતાના આશ્રમોના આગ વધારવા માટે યાદ રાખી લેજો આપણા જનાવર કોઈ ધ્યાન ધરે છે જનાવર કોઈ સમરણ કરે છે જનાવર કોઈ કર્મકાંડ કરે છે આ કર્મકાંડ કરવા વાળા સમરણ કરવા વાળા ધ્યાન ધરવા વાળા કરતા જનાવર હારા છે ધ્યાન કે સમરણ કરતા એ હાલ્યો આવતો હોય ને રોડ માથે તેને રોડે હાંકડો પડે
એટલો પોળો પોળો હાલ્યો આવતો કે હું તો કોઈ ભગવાનનો દીકરો છું. અરે ધર્મમાં તો પોતાને મટી જવું પડે છે. કથણી બથણી થાકી પડે, કોના ગાવા ગીત, ખોળવા વાળો પોતે ખોવાણો. જ્યારે પોતાનું અસ્તિત્વ મટે ત્યારે તો પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. કબીર કહે છે મેં થા તબ ઓહી નાય, હું હતો તો પરમાત્મા નહોતો, અને જ્યારે પરમાત્મા હતો ત્યારે મારી હસ્તી નહોતી. મેં થા તબ ઓહી નાય, ઓહી થા તબ મેં નાય. પ્રેમ ગલી ઇતની સાકરી, વામે દોઈ ન સમાય. તો હવે કરવું હું? બે તો એમાં હમાતા નથી. લાલી મેરે લાલ કી જીત દેખું તીતલાલ. મહેંદીના એક પત્તામાં લાલ કલર છુપાયેલો છે, પણ એ મહેંદીના પત્તાની પથારી કરીને સવાર સુધી હુઈ રહી, ક્યાંય ડાઘ નહીં પડે. રાતો રંગ તો ત્યારે નીકળે કે જ્યારે પાંદડાનું આખાપણું વટાઈ જાય, ભાંગીને ભૂકો થઈ જાય. લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ. એ લાલ દેખન મેં ચલી મેં બી બન ગઈ. લાલ અટાણ સુધી એવું નથી બન્યું કે પાંદડાને આખું રહેવું રાતો રંગે કાઢવો. જો રાતો રંગ કાઢવો હોય તો પાંદડાને મટવું પડે. એમ આપણે આપણું આખાપણું છોડવું નથી, મીરાબાઈ જેવું થવું. આપણું આખાપણું છોડવું નથી, દાસી જીવણ જેવું થવું. હમણાં ભાઈ બોલ્યા હેમંતભાઈ કે કાયાને તે રાધા કરી, કીધો આત્માને કાન, તું ભૂલી ગયો દેહનું ભાન. સ્ત્રી અને પુરુષ કુદરતની બનાવેલી આ બે જાત. પુરુષ છે ને એ બુદ્ધિના સ્ટેજ ઉપર જીવે છે, સ્ત્રી છે એનું સ્ટેજ હૃદય છે. બુદ્ધિમાં તર્ક ને વિતરક હોય, અને હૃદયમાં ભાવ પ્રેમ ને કરુણા હોય. એ હૃદયનું સ્થાન છે. પુરુષને ભક્તિ કરવામાં બુદ્ધિ આડી આવે, નડે. મને કોઈક ભગતની પૂછડી કે મારી લીધા કરશે, મારા હગાવાલા કહેલા તને તું ભગતડો થઈ ગયો. જ્યાં જાવ ત્યાં એને બુદ્ધિ આડી ફરે. સ્ત્રીને હજારો માણસ બેઠી છે, હજારો માણસમાં, અને રોવાનું આવશે તરત રોઈ નાખશે 20 મિનિટે. પુરુષને રોવું આવે પણ આમ નાકની સઠ્ઠું મારી નજરે ચડાવી દે રોવાનું. કે મને માણસો એમ કહે કે હું બાયડીની ઘોડે અરે રોવા બેઠો. રોવું આવે તો નાકની સઠ્ઠું મારી નજર ચડાવી દે. પુરુષ એટલો દંભી છે. એટલે ધર્મ તો સ્ત્રી અને પુરુષ બે, જ્યાં બેયની એકતા થાય છે, ધર્મ ન્યા છે. ધર્મને લોકોએ મંદિરમાં ઘાલી દીધો છે, ધર્મને લોકોએ પુસ્તકમાં ઘાલી દીધો છે. ધર્મને નામે મેં કીધું એવી દુકાનો માંડ્યું છે. ત્યારે સંતોએ કહી દીધું એ દુકાનો કે જ્ઞાન ધ્યાન ચંદરાગ, જ્યાં પહોંચે નહીં વિચાર. જ્યાં ધર્મ છે ત્યાં જ્ઞાન નથી પોગતું, ત્યાં ધ્યાન નથી પોગતું, ત્યાં કોઈ વિચાર નથી પૂગતો. એક ઉદાહરણ આપી દઉં, યાદ રાખી લેજો. હમણાં આંબામાં મોર આવે છે, થોડાક સમય પછી આંબામાં કેરીયું આવશે, દરેક આંબામાં. અને દરેક કેરીની અંદર ગોટલી હશે, અને દરેક ગોટલીની અંદર આંબો બનવાની તાકાત આંબો બક્ષે છે. તો આંબાએ ગોટલા હું એનું સમરણ કરવા પેદા કર્યા છે? આંબાએ એના ગોટલા હું ધ્યાન ધરવા આંબાનું પેદા કર્યા છે? આંબાએ ગોટલા હું એના ગુણગાન ગાવા હારું પેદા કર્યા છે? આંબાએ ગોટલા એટલા માટે પેદા કર્યા છે કે મારા ગોટલા બધાય આંબા થાય, મારા કરતા એનું કદ મોટું થાય, મારા કરતા બમણો તમણો અનંત ગણો એ કેરીઓનો ઉતારો આપે, અને લોકોને મીઠો મધુરો રસ કાયમને માટે ખૂબ ખૂબ ધરાઈને ખાય, પક્ષીઓને આકાશી અન્નક્ષેત્ર ખુલે. એટલા માટે ગોટલા ઉત્પન્ન કર્યા છે આંબો બનવા. પણ અફસોસ ગોટલા આંબો ન બન્યા. કેટલાય ગોટલા આંબાનું ગુણગાન ગાવામાં સડી ગયા. હે આંબા, તું કેવો ભવ્ય, તે તો અમને બધાને પેદા કર્યા.
કેટલાય ગોટલા ધ્યાન ધરવામાં સડી ગયા, કેટલાય કર્મકાંડમાં સડી ગયા. હવે આંબા ગોટલા આંબો કેમ ન બન્યા કે કોઈ ગોટલાને કેરી ખાય અને એવી તડકાના તાપમાં ગોટલું નાખી દીધું, તડકામાં તપી તપી તપીને એનું સત્વ હતું બળી ગયું, ખોખા થઈ ગયા, ફેલ થયા. કેટલાય ગોટલાને ગાયું ભેંસું ખાઈ ગયું, આંબો બનવાની તાકાત એમાંય હતી. કેટલાય ગોટલાને રોડ માથે નાખ્યા, ટ્રેક્ટર ને ખટારાના વ્હીલ હેઠ આવ્યા તો ફોદે ફોદા નીકળી ગયા, આંબો બનવાની તાકાત એમાંય હતી. અને કેટલાય ગોટલાને હેકીને ખાઈ ગયા ધર્મગુરુ, કેટલાય ગોટલાનો મખવા બનાવ્યો, કેટલાય ગોટલાની છોકરીએ પપુડિયું કર્યું. એમ કેટલાય જિંદગી ભર ભગવાનની પપુડી વગાડે છે. ભગવાનની પપુડી વગાડવાની જરૂર નથી. મારે શું કરવું જોઈએ, હું કેવો સૌ ન્યા આવવાની વાત